મિત્રો આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત વાળી રિંગના લીધે એની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન અને થીટા કોણ વાળી ચાપના લીધે તેના કેન્દ્ર પર ઉદ્ભવતા સ્થિતિમાનની વાત કરશું। આપણે એક કેપિટલ R ત્રિજ્યાની રિંગ લઈએ અને આ રિંગ પર આપણે વિદ્યુત ભાર આપીએ સમગ્ર રિંગ પર, તો રિંગમાં જે વિદ્યુત ભાર જે છે એ રિંગની સમગ્ર લંબાઈ પર ઘેરાયેલો હશે, એટલે આમાં વિદ્યુત ભારની રેખીય ઘનતા જે છે એ આવશે। અને રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર ધારો કે x અંતરે કોઈ બિંદુ P આવેલું, તો આ રિંગના લીધે P બિંદુ પાસે આપણે સ્થિતિમાન મેળવવું હોય તો એનું સૂત્ર થશે V બરાબર KQ છેદમાં √R² + x², જ્યાં કેપિટલ Q રિંગ પરનો કુલ વિદ્યુત ભાર છે અને x જે છે એ રિંગના કેન્દ્રથી બિંદુ P નું અંતર છે। એટલે આવી રીતે આ સૂત્રથી આપણે રિંગની અક્ષ પર સ્થિતિમાન જે છે મેળવી શકીએ છીએ। એવી જ રીતે જો આપણને કોઈ થીટા કોણ વાળી ચાપ આપેલી હોય, દાખલા તરીકે આ કોઈ ચાપ છે, ચાપ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે, એટલે આમાં પણ વિદ્યુત ભારની રેખીય ઘનતા આવશે અને ચાપના કેન્દ્ર O પાસે આપણે સ્થિતિમાન મેળવવું છે અને કેન્દ્ર પાસેનો બનતો ખૂણો જે છે એ થીટા છે। તો આ ચાપના લીધે તેના કેન્દ્ર પર સ્થિતિમાન જે છે એ 2k લેમ્બડા થીટા જેટલું થશે। કે કુલમ અચળાંક છે, લેમ્બડા એટલે આ ચાપની રેખીય વિદ્યુત ભાર ઘનતા છે, થીટા જે છે એનો કેન્દ્ર સાથેનો ખૂણો છે અને ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે થીટા આપણે રેડિયનમાં મૂકવાનો છે। એટલે આવી રીતે આપણે ચાપના લીધે સ્થિતિમાન જે છે એ ગણી શકીએ છીએ। મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં।